નમસ્કાર. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં નવા નવા ઉદ્યોગોને આકર્ષવા ઉપરાંત સ્થાનિક કક્ષાએ જે ઉદ્યોગો છે તેમાં પણ નવું મૂડીરોકાણ થાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાતના વિવિધ મહાનગરોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ મીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચોથી વાઇબ્રન્ટ ગુજરાત મીટ વડોદરા ખાતે યોજવામાં આવશે. આગામી 29 અને 30 જૂનના રોજ આ સમિટ યોજાશે, જેમાં સ્થાનિક ઉદ્યોગો અને સંસ્થાઓ વિવિધ ક્ષેત્રોમાં MOU કરશે. વિવિધ ક્ષેત્રોમાં MOU કરશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આરંભ સોમવાર તારીખ 29 જૂનના રોજ થશે. GSFC ખાતે યોજનાર વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો પૈકી ઉદ્યોગકારો અને આમંત્રિતો આ સમિટમાં ઉપસ્થિત રહેશે. આ સમિટમાં સ્થાનિક કક્ષાએ સ્ટાર્ટઅપ અને અન્ય પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે. કાર્યક્રમનું સમાપન મંગળવારના રોજ કરવામાં આવશે. આ સમાપન સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત એ ઉદ્યોગો માટે જાણીતું છે. નવું મૂડીરોકાણ કરવા માટે અનેક ઉદ્યોગોનું માનીતું બની ગયું છે. તેમાં વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં અનેક મોટા પ્રોજેક્ટો આવી શકે તેમ છે. વડોદરામાં એરબસ પ્રોજેક્ટ તેમજ રેલવે કોચ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં વડોદરાને આગવી ઓળખ આપી છે. તેમાંય વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં અનેક મોટા પ્રોજેક્ટ આવી શકે તેમ છે. વડોદરામાં એરબસ પ્રોજેક્ટ તેમજ રેલવે કોચ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં વડોદરાને આગવી ઓળખ અપાવી છે. ત્યારબાદ આ સમિટ ખૂબ મહત્વની સાબિત થશે.